શ્રી ભુજ સોમપુરા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા શ્રી ચક્રેશ્વરી માતાજી મંદિર પાટોત્સવ આજે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। ભુજ ખાતે આજે સવારે ગણપતિ પૂજન, શ્રી ચક્રેશ્વરી માતાજી હવન તેમજ બપોરે આરતીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। ચક્રેશ્વરી માતાજીના મંદિરે સાંજે ગરબા આરાધનામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો। જ્ઞાતિના કેતનભાઈ સોમપુરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। હું કેતન સોમપુરા, ભુજ સોમપુરા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ પ્રેરિત ચક્રેશ્વરી માતાજી મંદિરનો આજે 19મો પાટોત્સવ છે, જે નિમિત્તે હોમ હવન તેમજ માતાજીની પેઢીના કાર્યક્રમનું આયોજન થયું છે। અને આજના પાટોત્સવ આજે 19મો પાટોત્સવ છે। એ પાટોત્સવ નિમિત્તે ખાસ વાત એ છે કે 18 વર્ષ પછી આ મંદિરનું સંપૂર્ણ રિનોવેશન કામ અમે કરેલું છે। આખું મંદિર માતાજીનો ધરતીકંપ પછી જે ધ્વસ્ત થયું હતું, ભૂકંપમાં નુકસાન થયું હતું, આખું સરકારે નવો પ્લોટ ફાળવ્યો, તે જગ્યાએ અમે આખું મંદિરનું નવનિર્માણ કર્યું। આજે 19મું પાટોત્સવ નિમિત્તે માતાજીનો હવન થયો છે, માતાજીનો પ્રસાદનું આયોજન છે। અને ખાસ તો આજે આ મંદિરના પાટોત્સવ નિમિત્તે ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી, રાજસ્થાનથી જેના કુળદેવી છે અમારા, એમને માનનારા લોકોનો, ભાવિકોનો સમુદાય અહીંયા એકત્ર થયો છે। અને આજનો કાર્યક્રમ ખૂબ જ તેની ઉજવણી એકદમ ઉમંગભેર, ભાવભેર અને હર્ષભેર કરાઈ રહી છે।